આજનો ઓડિયો પરમપિતા પરમાત્માને શરણે સમર્પિત કરું છું. આપ સૌની શુભેચ્છા મારા પર બની રહે તેવી અભ્યર્થના સ. જય શ્રીમદ નારાયણ. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 18 ત્યાગની પૂર્ણતા. શ્લોક 2-4. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા, ભૌતિક ઈચ્છા પર આધારિત કાર્યોના પરિત્યાગને વિદ્વાનો સંન્યાસ કહે છે અને સર્વ કર્મોના ફળ ત્યાગને બુદ્ધિશાળી લોકો ત્યાગ કહે છે. કર્મફળની આશાથી કરેલા કર્મનો ત્યાગ કરવો જોઈએ. આ જ ભગવદ્ ગીતાનો ઉપદેશ છે. પરંતુ જે કર્મોથી ઉચ્ચ આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત થાય તેમનો ત્યાગ કરવો ન જોઈએ. હવે પછીના શ્લોકમાં આને સ્પષ્ટ કરવામાં આવશે. વૈદિક શાસ્ત્રોમાં અમુક વિશિષ્ટ હેતુસર યજ્ઞ કરવાની અનેક પદ્ધતિઓનો ઉલ્લેખ થયો છે. કેટલાક યજ્ઞો સારા પુત્રની પ્રાપ્તિ માટે કે સ્વર્ગલોકમાં ઉદ્વગતિ પામવા માટે થાય છે. પરંતુ જે યજ્ઞો ઈચ્છાઓથી પ્રેરાય છે તે બંધ કરવા જોઈએ. પરંતુ આધ્યાત્મિક જ્ઞાનમાં ઉન્નતિ પામવા માટેનો અથવા હૃદયની શુદ્ધિ માટેનો યજ્ઞનો પરિત્યાગ કરવો એ યોગ્ય નથી. કેટલાક વિદ્વાનો જણાવે છે કે સર્વ પ્રકારના સકામ કર્મોને દોષપૂર્ણ ગણી ત્યજવા જોઈએ. છતાં અન્ય વિદ્વાનો માને છે કે યજ્ઞ, દાન તથા તપના કાર્યો કદાપી ત્યજવા ન જોઈએ. વૈદિક સાહિત્યમાં એવા અનેક કર્મો છે કે જેમના વિશે મતભેદ છે. ઉદાહરણ અર્થે યજ્ઞમાં પશુવધ થઈ શકે એમ કહેવાયું છે, છતાં કેટલાકના મતે પશુવધ પૂર્ણપણે નિષેધ છે. જો કે વૈદિક સાહિત્યમાં યજ્ઞમાં પશુવધની ભલામણ કરવામાં આવી છે, તેમ છતાં તેમાં પશુ મરી જાય છે તેમ મનાતું નથી. યજ્ઞ બલિ પશુને નવું જીવન આપવા માટે હોય છે. કોઈ વખત યજ્ઞમાં મારી નાખેલા પશુને પુનઃ નવું પશુ જીવન પ્રાપ્ત થાય છે અને કેટલીક વખત તે પશુ તત્કાળ મનુષ્ય યોનિ પ્રાપ્ત કરે છે. પરંતુ આ બાબતમાં ઋષિઓ વિભિન્ન મત ધરાવે છે. કેટલાકના મતે પશુ હત્યા કરવી ન જોઈએ અને કેટલાક કહે છે કે વિશિષ્ટ યજ્ઞ માટે તે શુભ છે. હવે સ્વયં ભગવાન યજ્ઞ કર્મ વિષયક વિભિન્ન મત વિશે સ્પષ્ટીકરણ કરી રહ્યા છે. હે ભરત શ્રેષ્ઠ, હવે ત્યાગ વિશે મારો નિર્ણય સાંભળ. હે નરશાદુલ, શાસ્ત્રોમાં ત્યાગ 3 પ્રકારનો કહેવામાં આવ્યો છે. જો કે ત્યાગ વિશે મતભેદો છે, છતાં પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર શ્રી કૃષ્ણ અહીં તેમનો નિર્ણય આપી રહ્યા છે અને તેને અંતિમ માનવો જોઈએ. બેશક બધા વેદ ભગવાને આપેલા વિભિન્ન વિદ્વાન છે. અહીં ભગવાન સાક્ષાત ઉપસ્થિત છે અને તેમના વચનને અંતિમ માનવું જોઈએ. ભગવાન કહે છે કે ભૌતિક પ્રકૃતિના 3 ગુણોમાંથી જે ગુણમાં ત્યાગ કરાય છે તેના સંદર્ભમાં જ ત્યાગનો પ્રકાર જાણવો જોઈએ. જય શ્રીમદ નારાયણ.